મમ્મી શું કરે? આ મિસળ બનાવું છું. એ કેવી રીતે બને? ચાલ આપણે શીખવા છે. ચાલો. હવે વડોદરાનું સ્પેશિયલ કેનેડા ક્રેફનું પૂના મિસળ. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલાં 8 થી 10 લસણની કળીઓ અને થોડા આદુના ટુકડા લીધા છે. એને ખલમાં ખાંડી લેવાના છે. અને લસણ મિક્સચરમાં પણ કરી શકો છો, પણ પૂના મિસળમાં અને સેવસળમાં અને એવી બધી આઈટમોમાં આ રીતે ખલમાં વાટીને જો આદુ લસણ નાખવામાં આવે તો એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. એટલે ખાંડણીમાં ખાંડીને આદુ લસણ નાખવા. તો અહીંયા આપણું લસણ ખાંડીને તૈયાર છે. અહીંયા સમારેલી ડુંગળી લીધી છે, એને ચોપરમાં ચોપ કરી લેવાની છે. ઝીણા ઝીણા સમારેલા મરચાં લીધા છે. તમારી તીખાશ પ્રમાણે પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. આ મરચાંને આપણે પૌવામાં પણ વાપરવાના છે અને પૂના મિસળ માટે મગ અને મઠનું જે સ્પ્રાઉટ તૈયાર કર્યા છે એમાં પણ વાપરવાના છે. મગ અને મઠના સ્પ્રાઉટ છે. આને મેં પહેલાં તૈયાર કરી લીધા હતા. મગને ને મઠને પલાળી આગલે દિવસે અને ગરમ વાતાવરણમાં બાંધીને મૂકી દીધા હતા 10 થી 12 કલાક. તો ફણગા સરસ ફૂટીને તૈયાર છે. આ ફણગાને વરાળે કુકરમાં એક વિસલ મારીને બાફી લીધા છે. પૂના મિસળમાં આપણે જાડા પૌવાનો ઉપયોગ થતો હોય છે, તો આ પૌવાને પણ ધોઈને નિતારીને કોરા કરી લીધા છે. બસ તો ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બની જતું પૂના મિસળ શરૂ કરીએ. આ છે લીલા ધાણા સર્વિંગ માટે. એમાં 4 ચમચી તેલ ઉમેર્યું છે. હવે એમાં મૂકવાની છે થોડી રઈ. રઈ કતડે એટલે એમાં નાખવાનું છે થોડું જીરું, થોડી હિંગ, લીલા મરચાં, થોડી ડુંગળી, થોડી હળદર. ડુંગળીને થોડી સાંતળવાની છે. હલકી ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળવાની છે. આપણે પંજાબી શાકમાં સાંતળતા હોઈએ છીએ એટલી બધી નથી સાંતળવાની, બસ થોડીક સાંતળવાની છે. ડુંગળી સાંતળાઈ ગઈ છે. આપણે આ પલાળેલા પૌવા ઉમેરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું, પૂના મિસળ માટે પૌવા તૈયાર કરતા હોઈએ ત્યારે બહુ વધારે કોઈ મસાલા એમાં પડતા નથી. હળદર, મરચું અને થોડું મીઠું. પૌવા સરસ તૈયાર થઈ ગયા છે. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પૌવાને સાઈડ પર મૂકી દઈશું. બપોર સાઈડ પર ઉઠાવું ત્યારે મૂકીએ. બીજા એક પેનમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરી દઈશું. પેનમાં તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રહી, ત્યાં વાટેલા આદુ અને લસણ એને ઉમેરવાનું છે. આદુ ઉમેરી સ્વાદ પૂના મિસળમાં રંગ લાવી દેશે. બહુ જ સરસ લાગશે.
અને સાથે ઉમેરી દઈશું હમ. લીલા મરચાં સમારેલા, અને ચોપ કરેલી ડુંગળી. મિક્સ. બધાને સરસ રીતે સાંતળી દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન સરસ ડુંગળી થઈ ગઈ છે એટલે એમાં ઉમેરીશું 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે જેથી મસાલા મરચું બળી ના જાય. 1 મિનિટ મસાલા સંતળાય ત્યારબાદ એમાં પાણી ઉમેરી દેવાનું છે. 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આ પાણીને 5 મિનિટ ઉકળવા દેવાનું છે. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ બાફેલા મગ અને મઠ મેં 1 વિસલ મારીને વરાળથી બાફી લીધા છે, પણ તમે કાચા પણ આમાં ઉમેરી અને 10 મિનિટ કૂક કરશો તો પણ ચડી જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. મેં મગ અને મઠ બાફ્યા ત્યારે થોડુંક મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે ઓછું મીઠું હું ઉમેરું છું. મેં સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. આ રીતે 5 થી 7 મિનિટ બાકી અને થવા દેવાનું છે. 5 મિનિટ આને ઉકળવા દેવાનું છે. 5 મિનિટ પછી તૈયાર છે પૂના મિસળનો આપણો રસો. 2 ચમચી ગરમ મસાલો અને લીલા ધાણા. તો સૌથી પહેલાં બાઉલમાં પૌવા તૈયાર કરીએ આપણે તેને લઈ લેવાના છે. ત્યારબાદ ઉપરથી આપણે જે મગ અને મઠનું મિશ્રણ તૈયાર કર્યું હતું એને લેવાનું છે. ઓછું વધારે તમને ગમે એ પ્રમાણે લઈ શકો છો. આ મેં લીધું છે મોળું દહીં, જેમાં કશું જ નાખ્યું નહોતું. મોળું દહીં લેવાનું છે. ઉપરથી ઝીણી ઝીણી સમારેલી લીમડી, સાથે લીધું છે સેવસળની સેવ. તમને ચવાણું ગમે તો ચવાણું પણ લઈ શકો છો. શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને ઉપરથી લીલા ધાણા નાખી અને પૂના મિસળ સર્વ કરવા માટે તૈયાર છે. તૈયાર છે ડિલિશિયસ કેનેરા કેફ સ્ટાઇલ પૂના મિસળ વડોદરા સ્પેશિયલ ડિશ. તો તમને કેવી લાગી આ રેસીપી ચોક્કસથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા મિત્રોમાં પણ શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.